બોલો સાહેબ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. અરે 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 જય માતાજી. આ માંડો હાજા થયા પછી આ નવું શીખ્યા હે ભાઈ? આજે છે તમે આવ્યા ને તે થોડીક બા બીમારી રહી ગઈ અચ્છા. અને ગામમાં જઈ આવ્યા. હમ. થોડાક અવાજમાં રસ નો પીધો કે તો રસની બહુ તાણ કરી પણ કાલ રસથી બી ગઈ હું. હવે રસ નો પીવું અને લઈ આવ્યા થોડુંક શોપિંગ કરી આવ્યા. એક અમારી છોકરીને શોપિંગ કરી દીધું થોડુંક, એક છોકરીને છોકરાને શોપિંગ કરી દીધું. સો બ્રાહ્મણ ને એક પાણે દિવાળીનું બોનસ અને આ ગુંડાને વેલું શોપિંગ કરી દીધું. હજી બાકી છે ઈ તો પાછો મને બતાવે નહીં કે હું આ કપડા લઈ આવ્યો એમ, એટલે ઈ કપડા તો હું લઈ આવી નથી. આ મારા આશા એ જા પેન્ટ ને આ શર્ટ મારા જેવા મારે છે ને, મારી કોપી છે, કલર અલગ છે. હજી ટીકર્સ મેં કીધું માપી જ લે ઘેરે આવીને. ઘેરે આવ્યા કેવા લાગે ને કમેન્ટ કરજો મારા આશાને. હજી સ્ટીકર એમ નામ છે કાયદા. ક્યાં તમારે પહેરીને જવું? અમારે ફરવા જાવું. હે ફરવા જાવું. હવે માંડ જસતાબેન મોખરા થયા. હવે તાર મામાએ કીધું કે હવે 2 જણા છે, હવે હું ઉપાધિ છે. હમણાં જો લખનભાઈ નો વિડીયો કોલ આવ્યો હતો કે ખાવ પીઓ ને મોજ કરો, હરો ફરો ને તું હાજી રે, બસ હવે તું બીમાર ન થાતી. મેં કીધું કે આસાન લખોડો છે ત્યાં સુધી તો લગભગ વાંધો નહીં આવે. જેદી ઈ બે કહે કે હવે અમે નહીં આવીએ, તમે માંદા થાવ તઈએ જોયું જાય પછી તઈએ તમાર ધક્કા થાય. બાકી અટાણે તો હું પાડી દઈશ. ખાવાનું રેડીમેડ લઈ આવ્યા હતા, થોડુંક મેં દાળ ભાત જેવું બનાવ્યું, ખાઈ લીધું. પછી નીકળી ગયા શોપિંગ કરવા. પછી લઈ આવ્યા અમારા રુદ્રભાઈ માટે. રુદ્ર હું લીધું તાર માટે? એક જ મિનિટ. અમારા રુદ્ર ના કપડા જોઈ લ્યો. કેમ છે? કેમ છે? કેટલાની પડી? રુદ્ર મને આ એક આ ટેણીઓ ભાઈ જોસ બહુ. મામી હા, આ એક જોડી કેટલાની એક પડી? જોડી 2000 માં પડી. આ એવડા ટેણીયાના કપડા, એટલા કપડાના 2000 રૂપિયા. બોલો. કોઈ સારા વસ્તુની તો હોય ને. પાછો છે 2.5 ફૂટનો અને લેવડાવે બ્રાન્ડેડ. ના 2.5 ફૂટનું છોકરું અને બ્રાન્ડેડ લેવડાવે. આમાં તમે શું લીધું હોય ખબર એ નહીં. ખોલો મેન. એ આપણે દુકાનમાં અંદર હતી ને, તમે નતા ગયા લેવા? અમે અંદર ગયું તઈ હું આ દરવાજે ઊભી હતી. ફટા પોસ્ટલ નીકળ્યા હીરો. જો આપણી પસંદગી જોજો હવે. વાહ રે વાહ. કેમ બાકી? આ દિવાળી પહેલા અમે ઈ કે આપણી ઘરે કોઈ આવશે. આપણી ઘરે કોઈ આવવાનું જ નથી. આપણે દિવાળી પર વહી જવાના નથી. આપણે ખાઈ દિવાળી અડધો કાઢી લેજો તમે. અડધો કાઢી લઉં. હા પેલા ખાઈ લઉં જરા. જો આ વાંધો તમારો મામી, હે તમારો વાંધો જ આવે. એ તું જોની જરી આગળ આગળ ખાઓ તારે. ના પણ ડોક્ટર હા ના પાડ્યું રવા દે. ના પાડ્યું રવા દે. ડોક્ટર ના પાડી મમ્મી દિયોમાં. પાંચ દી તો પછી એકલાથી જિંદગી નીકળે મામી કયો? તારે છે ને ઓહરી નહીં દે હો. તો ઘર કરી છે ને. ઘર તો નહીં દે. ઘર હોય તો ઓહરી હોય. એ ભૂલી જાજે દીકરા તું. આ જડી ગઈ ને સીધી સાદી નારી ગોરી. એ તને ખબર નથી કેટલા વિધેવો થાય. મહિને પાર્લર માં જઈએ ને, હું 3 મહિને 4 મહિને જાઉં ને તો એ એક દી પહેલા મારે વારો લખાવવો પડે. ખાલી મારે આઈબ્રો જ કરાવવાનો હોય તોય મારે મને અઠવાડિયે પહેલા હું વારો લખાવું ને તો આઈબ્રો ને એવી બાઈ ફેશન માં બ્યુટી પાર્લર માં જાય. નથી જાતી નથી સીધી સાદી ચડી ગઈ ને કમેન્ટ ચોક્કસ કરજો
કે બા લખુડો બાયડીનો છો, તમે બધા લખુડાને હારો કયો ને, હારો ને મોટો બાયડીનો છે, આ છોકરી ડાય છે. એના ઘરમાં ટૈકી નહીં, હારું કહેવાય, ધન્યવાદ કે તારે એના પગ પકડી અને ચરણામૃત લેવું જોઈએ. ગંગાજીએ લીધું હતું. હા અને તાર વહ રાખો. રાજકુમાર જેવો છોકરો આપ્યો તને. ક્યાં? એ રહ્યો. એ રાજકુમાર એ ગુલશન કુમાર કે ધર્મેન્દ્ર. ચાલો તો વિડીયામાં બન્યા રહેજો. હવે નવું ટોપિક પાછું હમણાં ચાલુ થાય. આપણે જે લક્ષ્મીની પૂજા કરીએ ને, તો આ ઘરની લક્ષ્મી મૂજકે. ક્યાં લક્ષ્મી જો ખુશ આ રહે તો લક્ષ્મી આખો આપી રાંધે ને આપી માંડે. આમાં શું કરવું? આ ભાઈ અત્યારે વિડીયો કોલમાં ચાલુ છે. જો અત્યારે ગાડી આકે ડ્રાઇવિંગ કરે એટલે જો એનું ધ્યાન સામું છે. અને લખણ અમારે વાતો કરે મસ્ત. ના તારે એ કઈ નહીં થાય, અમારા વિડીયામાં નહીં થાય તારું આરે એવું કઈ. હા કઈ નહીં થવા દે, તને ત્યાં જ રાખી, તું ટેન્શન ને માં. આટલી માનતા કઈ રીતે જવાનું કઈ કેટલી માનતા તું ત્યાં પૂગો ખબર છે. હવે ભગવાન તારું ધ્યાન રાખીએ. હું ઇન્ડિયા આવું તો લખું ને દવા પીવી પડે. તો હું ભાગી જાઉં ગમે ને એ ફાઈ જાઉં. રુદ્ર અને લખન બે બેહી ગયા. મુખવાસ ને ખાવાની જેમ ખાય, મુઠ્ઠા ભરી ભરીને જોઈ લ્યો એનો. ઈ કે દિવાળી પર બીજા તો ખાવાના નથી તો આપણે ખાઈ લઈએ. પણ એ નહીં, આ તો હાથ દી તો હાથ દી, હવે રાખવાના તો હે ને હાથ દી. હે આ તો ખાવાની જેમ ખાવા માંડ્યો. ભાગ પાડી જો. આ પેલા જો આવી રીતના ભાગું પાડતા હો. હે બધા જયારે ભેગા બેહીને ખાતા ને. જો એમાં દાણા ગણાય હો. ઓ એક દાણો જો પોતાના નામ પોતે વધારે રાખ્યો કે દાદે. જો મારો હે. તારો આ હા ના તો આ મારો. કયો તારો? હા મારો ભાગ મારો મારો કાનો પડ્યો. અરે અરે પણ ઓટકાર આવે તો ઓટકાર ય ન ખાવો. ગામમાં જોઈ જોઈને થાકી ગયા, આંખો તો દુખી ગઈ અમારી બારીની આસાની. હા પછી બોલ. પછી તો નતા આવતો, હાવ નતા આવતો. આમ તો પછવાડે જોઈએ જો રવિને પકડ ને તારે ત્યાં ને નો આવતો. મારો હાથ દુખે નહીં લે તો ઓલો સ્ટેન્ડ રાખી દે. બોલો. કેદારીનો એવો છે ને, આને કપડા લીધા ને મોઢું બગાડતો હતો. કોઈ તે બે જોડી કોઈ તે લઈને જઈને લઈ આવ્યો એનો વાંધો નહીં. મારા તારો કોઈ હે? હો મારા તારો કોઈ અને હાલતા હા ઈ 3-4 નવરણી નો થાય અને કોઈ તે બધું એની રીતે બધું લઈ આવે ને આ છોકરાને ના આ છોકરીને ને એને હારો ન આવે. હવે ચીણકો તું ન ચીણકા આ છે. આપણે ઘરમાં આપણા ઘરના બાયડી છોકરાનું પહેલા ધ્યાન રાખવાનું હોય, બાયડી રાખી છોકરાઓને. બેયનું રાખવાનું હોય. ઘર કર્યું હોય ને સોયણો ખીવરાવીએ ને તો ડાળીની જગ્યા રખાય. એમ ઘર કરીએ પછી બધી પુરવાર કરવાની ઓલી કરાય. એના પેલા શોખ પેલા પૂરા કરાય. હું તો કરતો હું તો કરતો. બોલ રેવા દે ને રેવા દે ને ચોઈસ નો તો ઈ વિચાર બને ચોઈસ કપડાની નો તો કે ગાય મે કોફી ખાવ કે પીઓ લેવો એ કોટા સુધી તું કોઈ ગામમાં લઈ જ નથી. હા હાલતા પોતાની રીતના ઉપાડીએ. આપણે ખબર ય ન હોય કે પ્રાઇસ શું ને કે કઈ રીતના લેવું કે ખબર પડે ખબર તો પડવી જોઈએ. તને ભૂલવી જાય. કોઈ ના ભૂલવી જાય. લગન પેલા મારે ઈ જોઈ ભાઈ ને ભૂલવાઈ ગઈ નથી હતી ને લગન પહેલા. લગન પેલા હું ઈ ભાઈ લગન પહેલા ને ભૂલી દુકાન ભૂલી ગઈ હતી તો એ તો તું ભૂંડકો ને. લગન પેલા ઈ ભૂલી ગઈ હતી. મેં કીધું તું કે આશા પૈણમાં નો સમજી. નો સમજી. લખન ય અમારો કહેતો રાવા દે રાવા દે આ માથારાને પસંદ કરમાં. આ મારી ચોઈસ ને હે? આ મારી ચોઈસ ને તો કોની છે? ઈ મારા ઘરના જ મા બાપ પેલા ક્યાં આપણે હતું કે છોકરીઓ કરતી હોય તો તારું ને ભટકો તો તો હું હાલામો જ લે. હું મો જોઈને ન લઉં. મો કારણ કે રૂપાળા તો ગધેડાય હોય, ગુણ જોઈને લેવાય. નથી હોત ને
તો મારા કેવો હે ઈ જોઈ લઉં. આઈલે રાખે એથી તો ના મેં ના કોલેજમાં તો તમે મને ઓળખતા ને 12મા માં કોલેજમાં તો જો કે મમ્મી મને ઓળખતા મીનો લઈ નથી મારી ફ્રેન્ડ હતી ઈ અને શું થઈ ભાણે જ હા ભાણેજ ઈ અમે બે હું અહીંયા વધારે આવતી જ્યારે 12મા ધોરણમાં ભણતા ને તો અહીંયા અમે કોઈ અને લફરું નથી મમ્મી તો તમે લગ્ન નહીં કરો ઈ રીતના કરી લીધું તો તાર પસ્તાવો તો નથી હોત કેવું લગ્ન હે જતાણું મો કઈરો જ જો હવે YouTube ફેમિલી કેજો છોકરી કેટલી હદે બોડી છે ઈ. અને આ છે ને મોટો ઓલો શું કહેવાય નથી કેવું મારે હવે કાંઈ એના વિશે બોલો બોલો કારણ કે અમુક હે ને YouTube અમને રોકે નકર અમારે તો ઘણું નકર ઘણું કેવું હોય પછી એમ થાય કે મામી મોઢું ખુલી ગયું પછી તમે નો હોય ને તો મારી સર્વિસ થાય બે જણા ઘરે જઈને પાછી ફોન કરે કે મામી તમે આમ કીધું હતું ને તે મને સંભળાવેશ એટલે હું બોલતી નથી કાંઈ પણ તને હું ઓળખું વગર વતી થાય સર્વિસ થઈ તને ઓળખું સારી રીતે બોલો બોલો યાદ કર બધી 10% યાદ દે ભલે મળે હો તારો ઓહો, ઓલો વાત યાદ છે. છે અમે ઓલું રાખીએ ઓ વાતની એક વાત જેવો છે પણ એવો મારા માટે સારો છે અડધી રાતે જો કાલે મજા નહોતી ને તો પેલું જ મગજમાં આવ્યું કાલ લફડા જલ્દી આવી જા મામી જવાની થડો દવાખાને આવ્યો હું ને મામા અહીંથી ગયા એ સીધો એને ઘેરથી આવ્યો આશાને તો ખબર નહોતી આપણે છે ને તકલીફમાં હોય ને તો એ સંકટના સમયે સૌથી પહેલા જે નામ આપણે યાદ આવે ને એ આપણું હોય એ સમજી લેવાનું આપણા મનની અંદર પેલું માણસ કોણ આવે આપણા મગજની અંદર આપણે તકલીફમાં જો ખુશી હોય ને તો અહીંયા તો બધાને કંકોત્રી દેવાની હોય. કાકા ડિબાંગ કરતા ત્યાં કરીને તમારે તો આલો જડી ગયું મારે ગોતવાનું છે ને કારણ કે મારા દિમાગમાં તો આવે જ નહીં કોઈ તારે મને ફોન કરતા હોય ને રાતે 12 વાગે હું આવું તાર મામાએ કીધું કે નહીં સાચું બોલ કે તમારા ઘરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય ઈની સેકન્ડે અમને ફોન કરવાનો લખને કીધું કે મારી માને ફોન કરવાનો પૈસાની પ્રોબ્લેમ હોય મારી માને ફોન કરવાનો મને ફોન કરવાનો આ હવે તું તારી મોઢે કે ને લખનમાં કે તો શું જ છે ને આપણે ટૂલો પર છે ગમે એ વસ્તુ જોતી હોય ખાલી એક જ ફોન કરવાનો એમ નામ છે ને સંબંધ નો રહે એક આઈથે તાળી નો પડે માગ્યા વગરનો આપે ને એ જ માણસ કહેવાય માયગા વગર માગે ને આપે એ તો ઘણા આપણે માગે તો ગમે ના મળી જાય પણ માગ્યા વગરનું તો દેવું એટલે તો લખન મને આ સુધી છે એમ માયગા વગર નો તને આપે અ, માયગા વગર ની માય નો આપે સાચી વાત છે માયગા વગર ની જનેતા હોય ને ઈ નો આપે માં મારે આ જોઈએ ને તો એ માં આપે આ તારે તો કઈ ઓલા ભાવના સંબંધ થઈ છે બે ભાઈઓને ભારત ખાતા માટે ઉપર હું સવારે ઉઠ્યો ને તો મારા ખાતામાં 15,000 રૂપિયા હતો તો મેં જોયું હું કા પૈસા થી ને આવ્યો તો પાછા મેસેજ હતા લખનમાં મને તો 15,000 નાખ્યા છે પોતાને જોતા હોય તો મને કીધે છે કે થઈ ગઈ એમ મારે કોઈ નતું જોતું ભાઈ તો તારું કઈ જરૂર પડી કે જીતી હું દીકરો કોનો છે? જેવી માં હોય એવો દીકરો હોય એને તકલીફમાં કોણ યાદ આવે તું જઈ એને જોઈ લીધું એની માથે પડ્યું ને એ જોઈ લીધું કે મને સંકટમાંથી બધી જગ્યાએ આજે હું સક્ષમ બન્યો ને તો એ બધા તારા પોત પીવાના છે. એમને મેં કઈ તાળી ન પડે પેલા તમે દીધું હોય ને તો પછી તમારે લેવાના હાથ આમ રાખવાના પેલાથી જ તમે હાથ ઊંચા કરી દીધા હોય કે ભલે જેમ પડી પાડનો છે એમ કહી દીધું હોય પછી મારી દીકરીની ઉપર ફૂંકાઈ દઉં બહુ દેખવાર છે ભૂલે નહીં એ દોસ્તી ન મૂકે ને દુશ્મની ન મૂકે એ મારો દીકરો છે હાય ભાઈ સાચી વાત ને બધા એમ જ મળે વિચારે કારણ પ્રેક્ટિકલ વધારે પ્રેક્ટિકલ અટાણ બધી પ્રેક્ટિકલ જ છે જો એની એને માથે જોઈ લીધું હતું ને એ જોઈને ગયો ને કે ભાઈ હું મુશ્કેલીમાં હોય તો એ મને કોણ મારે આ હકીકત છે આપણા સમાજની હકીકત છે કે તમે તકલીફમાં હોય ને તો એ તમને એક માણસ એક યાદ આવે અમને મા દીકરાને મને ને મારા નાના દીકરાને છે ને આ યાદ આવે અને એને છે ને મા દીકરો યાદ આવે એટલે આ બધા ઋણાનું બંધન છે એકબીજા લાગણીના ભાવ છે બાકી મારા અઢળક હગા છે એને અઢળક હગા છે પણ સંકટના સમયે આપણે એક નામ યાદ હોય ને જો સારા પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય કંકોત્રીમાં નામ હોય આ તે હોય ખવડાવવા પીવડાવવાનું હોય તો અહીંયા તો લાખો ભેગા થાય કોઈનો ફરી વાત જાય પણ સંગ હોય સારો હોવો જોઈએ સંઘ હારો હોવો જોઈએ હા નકર ગામમાં અમુક ગાતાથી માંડ નીકળે જીવતા
મેં તો તને કીધું તું ને કે ભાઈ થોડાક ટાઈમ જા રહી બાની પરિસ્થિતિ ખરાબ છે એટલે હું ન આવી શકું ને ટિકિટ તમારી હતી એની ભેગી હું હોય તો કોઈ પ્રશ્ન જ ન હોય આપણે વિડીયોમાં વાંધો ન આવે અને હરવા ફરવાની મજા આવે અને બા હાચું સુખ છે બાકી પૈસા તો ગમે એટલા આવી છે ને એ પડ્યા રહે બધાની પાસે આટણ દુનિયામાં કોઈ ગરીબ છે જ નહીં વાપરવા નીકળે તો વાપરે જ રાખીએ તો આવજો બધાય સીતારામ આ સાથે કપડા ગઈ માખ નો ગઈ માખ ગમે હોય તો વધારે પાછા હું ફેર નાખા વાંધો જ પેટ નાખી મળે કઈ વાંધો જ નહીં આવજો બધાય સીતારામ આવજો.